પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં મિત્રો આજનો વિડીયો ખાસ બહેનો માટે છે કે જે બહેનો આંગણવાડીની જાહેરાતની રાહ જોઈને બેસ્યા હતા, જે લોકો 10 પાસ અને 12 પાસ છે અને આંગણવાડીની અંદર જોબ કરવા માગે છે એવી બહેનો માટે છે. તો જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂર લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો વાત કરીએ કે ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી ભરતી કરવામાં આવી રહી છે. મિત્રો કુલ અંદાજે 9000 પોસ્ટ આંગણવાડી વર્કર અને હેલ્પર માટે આ 8 તારીખથી એટલે કે આજથી ચાલુ થઈ જવાની છે. મિત્રો તો જે પણ બહેનો તમારા મિત્રો સંપર્કમાં હોય અને જે આંગણવાડીની અંદર ફોર્મ ભરવા માગતા હોય તો એ વિડીયો ખાસ એમની જોડે શેર કરજો. મુખ્ય મુદ્દાની વાત કરીએ મિત્રો તો જાહેરાત વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત દ્વારા પાડવામાં આવી છે. ટોટલ વેકેન્સીની વાત કરીએ તો અંદાજે 9000 પૂરા ગુજરાતની અંદર આ જાહેરાત બહાર પાડવામાં આવી છે. પોસ્ટની વાત કરીએ તો આંગણવાડી વર્કર, મિની આંગણવાડી વર્કર અને આંગણવાડી તેડાગર એમ 3 પ્રકારની આની અંદર જાહેરાતો છે. બરાબર. એપ્લિકેશન તો મિત્રો ઓનલાઈન કરવાની છે તમારે. એની તારીખ 8 ઓગસ્ટથી 30 ઓગસ્ટ છે છેલ્લી. બરાબર. અને એની વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો e-hrms.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર મિત્રો તમારે ક્લિક કરી અને તમારે ફોર્મ ભરવાનું છે. બરાબર. નોટિફિકેશનની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ મેરિટ લિસ્ટ અને વેકન્સી નોટિફિકેશન પબ્લિશ કરવામાં આવશે. બરાબર. તો તમે વેબસાઇટ ઉપર જશો એટલે મિત્રો દરેક જિલ્લા આપેલા હશે, એ જિલ્લામાં જે PDF હોય એ PDF ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં આગળ તમને એની નોટિફિકેશન જોવા મળશે. બરાબર. એ આપણે આગળ તમને બતાવી છે કે વેબસાઇટ ઉપર PDF કઈ રીતે બતાવશે, કયા જિલ્લાની કેટલી જગ્યાઓ છે, એ તમામ વિગતો આપણે આની અંદર જોઈશું. બરાબર. વેકેન્સી ડિટેલ્સની વાત કરીએ તો આંગણવાડી વર્કર, મિની વર્કર અને તેડાગર કુલ 3 પ્રકારની જગ્યાઓ છે. તો એની ક્વોલિફિકેશન જોઈ લઈએ કે આંગણવાડી વર્કર તો 12 પાસ છે. બરાબર. એની એજ લિમિટ આપેલી છે 18 થી 33 વર્ષ. મિની આંગણવાડી વર્કર તો એમાં પણ 12 પાસ છે, 18 થી 33 વર્ષ. અને આંગણવાડી તેડાગર તો એની માટે 10 પાસ લાયકાત છે અને 43 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ઉંમર. બીજા મિત્રો માપદંડની વાત કરીએ તો અહીંયા મિત્રો જે લોકલ જે રહેતા હશે પોતાના ગામમાં ત્યાં તમે ફોર્મ ભરી શકશો, અથવા શહેરી વિસ્તાર હોય, નગરપાલિકા આવતી હોય તો તમારો જે વોર્ડ હોય એમાં જ તમે ફોર્મ ભરી શકશો. બરાબર. તમારું ગામની અંદર જાહેરાત નથી પડી તો તમે મિત્રો બીજા ગામની અંદર જાહેરાત ભરી શકશો નહીં. બરાબર. તો આ ખાસ છે. એની અંદર એક પરિશિષ્ટ આપેલું છે, એ પણ તમારે મામલતદારની અંદર સહી સિક્કા કરાવીને આની અંદર અપલોડ કરવાનું રહેશે. બરાબર. સિલેક્શનની વાત કરીએ તો મિત્રો મેરિટ બેઝ રહેશે. આની અંદર કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ રાખવામાં આવશે નહીં. બરાબર. જેનું મેરિટ વધારે હશે એનું સિલેક્શન થશે. ડિસ્ટ્રિક્ટ વાઇઝ વેકેન્સી મિત્રો આપણે વેબસાઇટની અંદર તમે જોશો તો ત્યાં તમને ડિટેલમાં આપેલું હશે. બરાબર. એ છતાં પણ અહીં તમે જોઈ શકો છો કે કેટલી વેકેન્સી છે. જેમ કે સુરત અર્બનની અંદર 52 છે, આંગણવાડી હેલ્પરની 92 છે. તે તમામ જિલ્લાની એ જગ્યાઓ મિત્રો તમે જોઈ શકો છો. લાયકાતની વાત કરીએ મિત્રો તો ખાલી બહેનો માટે જ આ એપ્લાય કરવાનું છે. બીજી વાત કરીએ તમે જેના મૂળ સ્થાનિક રહેવાસી હોય એ જગ્યા પર તમારે ફોર્મ ભરવાનું છે. એના આધાર પુરાવા તમારી જોડે હોવા જોઈએ. બરાબર. જેમ કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે. બરાબર. ઓછામાં ઓછું જે એજ્યુકેશન અહીંયા કીધેલું છે 10 ને 12 એ પ્રમાણે તમારું હોવું જોઈએ. એનાથી ઓછું હશે તો મિત્રો ચાલશે નહીં. બીજા જે પણ ડોક્યુમેન્ટ અહીંયા જરૂરી છે જો એ કદાચ ખોટા સાબિત થશે તો મિત્રો તમે ડિસ્ક્વોલિફાય થઈ શકો છો, એટલે કે તમારી અરજી રદ થઈ શકે છે. બરાબર. 12 પાસ અહીંયા, બીજું કે 8 પાસ ક્વોલિફિકેશન એ અહીંયા માન્ય નથી. બરાબર. એટલે ધોરણ 10 થી 12 અથવા એના ઉપરની જે પણ ક્વોલિફિકેશન છે એ જ મિત્રો ફોર્મ ભરી શકે. બીજું એપ્લિકેશન ફીસ તો આની અંદર કોઈ એપ્લિકેશન ફી ભરવાની નથી. 1 રૂપિયો પણ તમારે મિત્રો ઓનલાઈનમાં ભરવાના નથી, એટલે ખૂબ સારી બાબત છે. બીજી વાત કરીએ સેલેરી કેટલી હશે તો આંગણવાડી વર્કરની 10,000 સેલેરી છે, મેણી આંગણવાડી વર્કરની 10,000 સેલેરી છે અને તેડાગર જે આંગણવાડી એની 5,500 સેલેરી છે. સિલેક્શન કઈ રીતે થશે તો તમારું જે 10-12નું મેરિટ છે એના આધારે મિત્રો તમારું સિલેક્શન થશે. બરાબર. જિલ્લા વાઇઝ મિત્રો મેરિટ પબ્લિશ કરવામાં આવશે. આની અંદર કોઈ પરીક્ષા કે કોઈ ઇન્ટરવ્યૂ નથી. બરાબર. અને જિલ્લા અને વોર્ડ વાઇઝ આની નોટિફિકેશન બહાર પાડવામાં આવશે મેરિટ લિસ્ટની. હજી કઈ રીતે કરવી મિત્રો તો આ વેબસાઇટ આપી છે. વેબસાઇટ
ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે. ઇન્સ્ટ્રક્શન છે બરાબર વાંચવાની છે. મિત્રો તમારે પોતાનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માગો છો એ પોસ્ટ જોઈ લેવાની કે કેટલી જગ્યા આપી છે, તેડાગરની કેટલી છે, હેલ્પરની કેટલી છે, વર્કરની કેટલી છે. તો એ પ્રમાણે તમારે એ જગ્યા માટે તમે એપ્લાય કરવા માગતા હોય તો ત્યાં તમારે એપ્લાય કરવાનું છે. બરાબર. ફોર્મ પૂરેપૂરું તમારે ઇંગ્લિશમાં ભરવાનું છે, કોઈ પણ ભૂલ રહિત. તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમ કે એડ્રેસ પ્રૂફ છે, એજ્યુકેશનના સર્ટિફિકેટ છે એટલે કે 12 પાસ કે 10 પાસ, પાસપોર્ટ ફોટો અને સાઇન, આટલા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. 30 તારીખ પહેલાં મિત્રો તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. બરાબર. ત્યારબાદ મિત્રો જે પણ પ્રિન્ટ આવે એને સેવ કરીને તમારે પ્રિન્ટ આઉટ કાઢી રાખવાની છે. બરાબર. કેટલાક લોકોના પ્રશ્નો છે એ પણ જોઈ લઈએ મિત્રો. શું કે હું મારા વોર્ડની બહાર એપ્લાય કરી શકું છું? તો ના મિત્રો, તમે તમારા વોર્ડ કે તમારા ગામની બહાર એપ્લાય કરી શકશો નહીં. શું 8 પાસ એપ્લાય કરી શકે છે? તો ના, મિનિમમ લાયકાત 10 થી 12 પાસ છે. બરાબર. શું કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ છે? ના, તો આની અંદર કોઈ પરીક્ષા કે કોઈ ઇન્ટરવ્યૂ નથી. બરાબર. શું જિલ્લા વાઇઝ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે? હા મિત્રો, જિલ્લા વાઇઝ નોટિફિકેશન વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવી છે. તમે વેબસાઇટ છે ચાલુ કરીને જોઈ શકો છો. બરાબર. ઇન્કમની વાત કરી લઈએ તો 5,500 થી 10,000 સુધીનો પગાર આની અંદર રહેવાનો છે. વેબસાઇટ જોઈ લઈએ મિત્રો કે વેબસાઇટ કઈ રીતે અંદર તમને બતાવશે અને શું શું અંદર જોવાનું છે. આપણે ક્લિક કરતાં આ પ્રમાણે તમને ઇન્ટરફેસ દેખાશે. બરાબર. ત્યારબાદ અહીં તમે ક્રમ જોઈ શકો છો. અહીંયા જાહેરાતનું નામ છે. બરાબર. અહીં જિલ્લા આપેલા છે, જેમ કે પહેલું જોઈ શકો છો તમે, આંગણવાડી કાર્યકર તેડાગઢ માટે જાહેરાત વર્ષ 2025 સુરત અર્બન. બરાબર. એવી રીતે અમદાવાદ, વડોદરા, ગીર સોમનાથ, ડાંગ, પોરબંદર, તાપી, આણંદ, દરેક જિલ્લાની આ મિત્રો નોટિફિકેશન અને કઈ રીતે એપ્લાય કરવાનું છે એ માટે અહીંયા બતાવી દીધું છે. બરાબર. તો ફર્સ્ટ જો તમે એપ્લાય કરવા માગતા હોય તો એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું છે. જાહેરાત જોવી હોય મિત્રો તમે PDF ઉપર ક્લિક કરી શકો છો. બરાબર. એ સૂચના જોવા માટે, જગ્યાની ડિટેલ્સ જોવા માટે અને વધારાની વિગત. બરાબર. આ જે સ્વઘોષણા પત્રક છે એ મિત્રો તમારે ત્યાં જોડવાનું થશે જ્યારે તમે ફોર્મ આપશો ત્યારે. બરાબર. તો આ રીતનું મિત્રો સ્વઘોષણા પત્રક છે. બરાબર. અહીં તમે વાંચી શકો છો. આ જ્યારે પણ મિત્રો તમે ફોર્મ જ્યારે જમા કરાવો પોતાના જિલ્લાની અંદર, બરાબર, ત્યારે આ સ્વઘોષણા પત્રક અહીં લખેલું છે. અરજદારે રજૂ કરેલ માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તે બાબતે આ સાથેના પરિશિષ્ટ 2 મુજબના નમૂનાનું સ્વઘોષણા અરજદારે રજૂ કરવાનું રહેશે. ઘોષણા પત્રક લાગુ કર્યું છે. આ સ્વઘોષણા પત્રક છે મિત્રો પરિશિષ્ટ 2. આ તમારે પ્રિન્ટ આઉટ કાઢીને આ ભરીને મિત્રો તમારે ફોર્મ સાથે આપવાનું છે. બરાબર. આ રીતે મિત્રો દરેક જિલ્લાની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. બરાબર. એ તમે જોઈ લેજો ખાસ મિત્રો, કઈ રીતે ભરવાનું છે, શું છે, કઈ કઈ શરતો આપેલી છે, એનો ખાસ અભ્યાસ કરી લેજો મિત્રો. ત્યારબાદ આપણે એપ્લાય ઉપર પણ જોઈ લઈએ મિત્રો કે કઈ રીતે ફોર્મ ભરવાનું આવશે. જેવું મિત્રો તમે એપ્લાય ઉપર ક્લિક કરશો આ પ્રમાણે તમને સ્ક્રીન દેખાશે. ખાસ સૂચનાઓ વાંચી લેવાની, ત્યારબાદ જ મિત્રો ફોર્મ ભરવાનું શરૂ કરજો. બરાબર. આ શરતો છે, અહીંયા એગ્રી આપીશું, ત્યારબાદ ફોર્મ ખુલશે. ઓકે. તો અહીંયા આ રીતે મિત્રો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. બરાબર. ફર્સ્ટ 4 સ્ટેપની અંદર આપેલું છે. ઉમેદવારનું રજિસ્ટ્રેશન, ઉમેદવારની માહિતી, અભ્યાસની માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના. બરાબર. આટલું કરશો મિત્રો, ત્યારબાદ તમારું ફોર્મ કમ્પ્લીટ ભરાઈ જશે. બરાબર. તો તમે જોઈ શકો છો જિલ્લો છે, તાલુકો છે, ગ્રામ્ય છે, આંગણવાડી છે, અંગ્રેજીમાં પૂરું નામ છે, ઉમેદવારનું ગુજરાતીમાં નામ છે, આ બધી ડિટેલ્સ તમારે ભરવાની છે મિત્રો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને એની ઉપર OTP આવશે. ત્યારબાદ આગળનું પ્રોસેસ થશે. બરાબર. તો સાવ સહેલું છે મિત્રો. જો તમારે ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી આખો વિડીયો અમે બનાવીને તમને સમજાવીએ. તો આશા રાખીએ છીએ કે મિત્રો વિડીયો તમને ગમ્યો હશે, જે માહિતી આપી છે તમને ઉપયોગી થઈ હશે.
છે કે જે પોતાના પગભર થવા માગે છે, તો એ લોકો જોડે ખાસ વિડીયો શેર કરજો. આશા રાખે છે કે વિડીયો તમને